अक्षय कुमार राजेश भाई पटेल। अक्षय कुमार राजेश भाई पटेल। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે તલાવડીની જમીનમાં ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ દ્વારા કોમ્પ્લેક્સ બાંધ્યું હોવાની અરજી ડીએલઆર અને તાલુકા પંચાયતમાં ગામના સ્થાનિક અક્ષય પટેલે કરી હતી। આ અરજીના અનુસંધાનમાં ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ ડીએલઆરની ટીમ માપણી કરવા માટે સ્થળ પર પહોંચી હતી। તે સમયે તલાટી તેમજ અરજદારને પણ બોલાવવામાં આવ્યા હતા। દરમિયાન માથાકૂટ સર્જાતા રતિલાલ પટેલે અરજદાર અક્ષય પટેલને ટેબલ તથા સળિયાથી જાહેરમાં માર માર્યો હતો અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। જે બાદ ઈજાગ્રસ્ત અક્ષય પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે અરજદાર અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે માર મારવા તેમજ અભદ્ર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવા બદલ અરજદાર અક્ષય પટેલની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ પોલીસે આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે। અમો સ્થળ પર સાહેબશ્રીના સહકારમાં ડીએલઆર સાહેબશ્રીના સહકારમાં અમો તથા તલાટી સ્થળ પર માપણીની પ્રક્રિયા ચાલુ હતી। સાહેબશ્રીને નકશા તેમજ 7/8ની નકલ વગેરે પુરાવા આપી અમો સ્થળની માપણી કરી રહેલા હતા। તે દરમિયાન અમે હજુ માપણી જ કરતા હતા। સાહેબશ્રી દ્વારા ઓનલાઈન બધું કાર્યવાહી કરવામાં આવેલ હતી। એના લેપટોપ ને એ બધી ઓનલાઈન પ્રક્રિયા ચાલતી હતી। તે દરમિયાન સાળંગપુર ગામના ડેપ્યુટી સરપંચ જે માથાભારે ઈસમ છે એ ત્યાં આવી અમોને માર મારવા માંડેલ હતી અને ત્યાં તલાટીનું તેમજ ડીએલઆરના સાહેબશ્રી જે લેપટોપ ને કાગળ ને બધું હતું એ બધું ફેંકી દેલ। ત્યારબાદ અમોને ત્યાં નજીકમાં પડેલ ટેબલ છૂટા હાથે ઉપરા છાપરી વારંવાર મારેલ, જેનાથી અમને ઘણી ઈજા થયેલ। ત્યારબાદ રતિલાલ ધનજી પટેલ દ્વારા બાજુના આવેલ ગેરેજમાંથી લોખંડનો સળિયો ટોમી જેવો ભારે જીવલેણ હુમલો કરવા જેવા સાધન મારા પર ઉપરા છાપરી 15 થી 20 ગા ઉપરા છાપરી મારેલ હતી, જેના દ્વારાથી મને ખૂબ જ ઈજા થયેલ હતી। એનાથી ત્યારબાદ અમોએ જીવના જોખમમાં બચાવ માટે તાત્કાલિક ધોરણે 100 નંબર પર કોલ કરેલ હતી અને 100 નંબર પર કોલ કર્યા બાદ એ ભાઈ વધારે ઉશ્કેરી ગયેલ। પાછી મને કીધું કે પાછો ગાડી બોલાવે છે એમ કહીને વધારે ધમકી આપી કે પાછો ગાડી બોલાવે છે। એટલે ત્યારબાદ મને વધુ માર માર્યો હતો। એના અનુસંધાનમાં પછી અમો દ્વારા મને આ ઈજા થઈ, એના કારણે મને ચક્કર એવું આવવા માંડ્યું અને ત્યારબાદ નજીકના મારા મોટા ભાઈ તેમજ મારા મિત્રો મને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં અમે દાખલ થઈ ગયા હતા। આના દ્વારા હું તંત્રને તેમજ જિલ્લા કલેક્ટરને અરજ કરવા માંગુ છું કે આવા માથાભારે ઈસમને તાત્કાલિક ધોરણે સત્તા પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને અમારા જેવા સામાન્ય નાગરિકોને ન્યાય આપવામાં આવે એવી હું કલેક્ટરશ્રીને અરજ કરું છું।